નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। વરસાદ તો આવે છે પણ સાથે સાથે સ્માર્ટ સિટીની પોલ પણ ખોલી નાખી છે અને આજે આપણે બધાએ જોયું છે ગુજરાતના સ્માર્ટ સિટીમાં જેનો સમાવેશ થાય છે એ અમદાવાદની સ્થિતિ આજે આપણે જોઈ છે। અહીંયા વાત ફક્ત અમદાવાદ પૂરતી નથી, વાત અહીંયા એક કહેવાતી તમામ સ્માર્ટ સિટીની છે કે જ્યાં પ્રી મોન્સૂનના નામે કરોડોનો ખર્ચ તો કરવામાં આવે છે પરંતુ એ ખર્ચ જમીન પર દેખાતો જ નથી। દર વર્ષે ચોમાસામાં આપણે એ જ ચર્ચા કરતા રહીએ છીએ કે સ્માર્ટ સિટીમાં પાણી કેમ ભરાઈ જાય છે। સુરતના ખાડીપુરના કારણે લોકો હેરાન થયા, વડોદરામાં વિશ્વામિત્રી પણ દબાણના કારણે વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય, પરિસ્થિતિ એટલી હદે વણસી જાય અને પછી તંત્રની આંખ ખુલે અને પછી કઈ કામ એમને દેખાય, આવી પરિસ્થિતિ દર વર્ષે બનતી હોય છે। આ બધું ખૂબ સામાન્ય બની ગયું છે। દર વર્ષે આ સ્માર્ટ સિટીમાં વરસાદ ખાબકે અને પાણી ભરાય, લોકો હેરાન પરેશાન થાય અને પછી બેઠકો મળે, પછી એની ચર્ચા થાય કે આવું આવતા વર્ષે ન થાય તેના માટે શું કરી શકાય, બસ અને ચર્ચા પૂરી થઈ જાય અને પછી આવતા વર્ષે ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય। દર વર્ષે આની જ ચર્ચા આપણે કરીએ છીએ। સ્માર્ટ સિટીના એ સ્માર્ટ સત્તાધીશો કે જે પ્રી મોન્સૂનની કામગીરી થાય ત્યારે ક્યાં જતા રહે છે, સૌથી મોટો સવાલ છે। દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવવામાં આવે છે પણ વરસાદની સિઝનમાં પ્રી મોન્સૂન પ્લાન કારગર નથી નીવડતો, એ પણ એક વાસ્તવિકતા છે। તમે દર વર્ષે સ્ટ્રોમ વોટર લાઇનોના ડિસિલ્ટિંગ, પરકોલેટિંગ, વેલ બનાવવાની એ વાત હોય અથવા તો તળાવોના ઇન્ટરલિંકિંગ કરવાની એ વાત હોય, એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની વાત હોય, એ બધું જ કરો છો પરંતુ સમસ્યા નથી ઉકેલાતી, કારણ કે એ બધું એવું લાગે છે કે કાગળ પર રહી જાય છે અને એટલે જ સવાલો ઘણા બધા થાય છે। સવાલ એ છે કે કરોડોના પ્રી મોન્સૂન પ્લાન પછી પણ શહેરની સ્થિતિ કેમ ઠેરની ઠેર રહેતી હોય છે। નેતાઓ કહે છે કે હવે પાણી નહીં ભરાય અને છતાંય શહેરો કેમ ડૂબી જતા હોય છે। વાયદાઓ અને દાવાઓ થાય છે પરંતુ એ પૂરા કરવા માટે કેટલી મહેનત કરો છો। મત માંગતા ઘરે જતા નેતાઓ વરસાદી પાણીથી જનતાને શું નથી બચાવી શકતા? આ ઘણા બધા સવાલો છે અને સવાલો ઉપર કરવું છે આજે મહામંથન। અને ફરી એક વખત એ જ પરિસ્થિતિ છે કે જ્યાં આપણે એ જ ચર્ચા કરી રહ્યા છે કે મહાનગરોમાં જે કહેવાતી સ્માર્ટ સિટી છે, આ એ કહેવાતી સ્માર્ટ સિટીમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, લોકો પરેશાન થાય છે, પ્રી મોન્સૂનના દાવાઓ થાય છે પરંતુ એ પ્રી મોન્સૂનના દાવાઓ પહેલા કે બીજા જ વરસાદમાં પોકળ સાબિત થાય છે। આ વરવી વાસ્તવિકતા છે જે આપણે બધાએ સ્વીકારી લીધી છે પરંતુ કદાચ એ સત્તાધીશો, એ તંત્ર એ નથી સ્વીકારી રહ્યું કે આ વાસ્તવિકતા છે અને એની ઉપર કામ કેવી રીતે કરી શકાય એની કોઈ યોજના જ નથી અને એટલા જ માટે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર વર્ષે મુદ્દાઓ બનાવવામાં આવે, આ કામ કરવામાં આવશે, તે કામ કરવામાં આવશે, આ વખતે આ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ જ્યારે વરસાદ આવે છે અને વરસાદી પાણીમાં એ સ્માર્ટ ટેકનોલોજી ક્યાંય ગાયબ થઈ જાય છે, કદાચ નથી દેખાતું। ફક્ત ને ફક્ત એક જ સમસ્યા કે પાણી ભરાય છે અને પાણીના નિકાલ માટેની કામગીરી થાય છે, એ સમસ્યાની ફક્ત એક જ વાત દર વખતે કરવામાં આવી છે। સામાન્ય રીતે જનતા પરેશાન થાય અને એ દિવસો આવે કે જ્યારે એ નેતાઓ કંટ્રોલ રૂમ જાય અને ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવે અને પછી એ કહે કે અહીંયા આ સમસ્યા છે, આ વિસ્તારમાં આ સમસ્યા છે। આજે ધારો કે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા અને પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ પણ આપણે જોઈ અને એ સમય દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એ પણ ત્યાં ગયા અને એમણે એ બતાવ્યું કે ના, આ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, પૂર્વ વિસ્તારમાં આ વખતે જળબંબાકારની સ્થિતિ છે। એ સ્થિતિ એટલા માટે થઈ છે કારણ કે એનું કારણ કંઈક બીજું છે, એટલે પોતાનો દોષનો ઠોપલો બીજાના નામે ઢોળી દેવો અને એના પછી અમે કામ કરવાના છીએ, ફક્ત ને ફક્ત એ વાતો કરવી, ફક્ત ને ફક્ત એ સ્ક્રીન જેમની સામે મૂકેલી છે એ સ્ક્રીન ઉપર એ બતાવી દેવું કે અત્યારે તમે જોઈ શકો છો કે પાણી ઓછું થઈ ગયું છે અને થોડી જ વારમાં એ પાણી ઓસરી પણ જવાના છે, પણ આવી સ્થિતિનું નિર્માણ જ કેમ થાય એની કેમ ક્યારે કોઈ વાત નથી કરવામાં આવતી અને એટલા જ માટે પ્રશ્નો ઘણા બધા ઉભા થાય છે। સામાન્ય જનતાને મુશ્કેલી પડતી હોય છે અને દર વખતે જ્યારે એની ઉપર સવાલ કરવામાં આવે છે ત્યારે એનો કોઈ જવાબ નથી મળતો। દર વખતે કરોડોનો એક ખર્ચો કરવામાં આવે છે। ફક્ત અમદાવાદની વાત નથી, વાત વડોદરાની પણ છે। ગત વર્ષે વડોદરાની એ સ્થિતિ આપણે જોઈ હતી, વિશ્વામિત્રી જ્યાંથી પસાર થાય છે ત્યાં એટલા મોટા દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે અને એના કારણે એ સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવે છે। એ દબાણોના કારણે પાણી નથી જઈ શકતું અને એના જ કારણે દર વર્ષે એ સમા વિસ્તાર હોય કે પછી વિશ્વામિત્રી જ્યાંથી પસાર થતી હોય એ તમામ વિસ્તારો
ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ગત વર્ષે વડોદરા ડૂબ્યું હતું અને કોના પાપે ડૂબ્યું હતું આપણને બધાને ખ્યાલ છે. અને એના પછી વિશ્વામિત્રી પર જે દબાણો દૂર હટાવવાની કામગીરી હોય તે તંત્રને ધ્યાને આવ્યું, એ કામગીરી શરૂ કરવામાં આવી. એમાં પણ નેતાઓ વચ્ચે થોડી ઘણી નોકઝોક થઈ, કારણ કે નેતાઓને એમાં રસ હતો અને ત્યારબાદ એ માટી ધસી પડી. આપણે આ વખતે એ પણ જોયું, કમોસમી વરસાદની અંદર જે માટી સાઇટ પર નાખવામાં આવી હતી, જેની માટે પણ 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, એ પણ પાણીમાં ગયો, કારણ કે એ માટી પણ ધસી પડી. એના માટે પણ કોઈ યોગ્ય એવી વ્યવસ્થા નહોતી અને એના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે. અમદાવાદથી સ્થાનિક આપણી સાથે સંતોષ મિશ્રા જોડાયા છે, તેમની સાથે પણ પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે વડોદરાથી વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોબનપુત્રા પણ જોડાયા છે અને તેમની સાથે પણ વડોદરાની જે પરિસ્થિતિ છે તેને પણ જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા તો આપ બંનેનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા સંતોષભાઈ, પ્રશ્ન મારે આપને કરવો છે, કારણ કે આપણે આજે અમદાવાદની જે સ્થિતિ જોઈ છે એમાં એ તંત્રની પોલ તો દર વખતની જેમ ખુલે છે, પરંતુ એ ફક્ત ને ફક્ત એ વાયદા જે કરવામાં આવે છે એની ઉપરથી પણ પડદો હવે ઉચકાયો છે. એટલે સંતોષભાઈ, આપ કયા વિસ્તારમાં રહો છો અને ત્યાં શું પરિસ્થિતિ હતી, સૌથી પહેલા એ જાણવું છે. અમે વસ્ત્રાલ વિસ્તારમાં રહીએ છીએ જી. અને વસ્ત્રાલ વિસ્તારની અંદર જે છે તે આયોજન જે કરવાનું હોય છે, એ આયોજનની જે ખામીઓ છે તેના લીધે ઠેર ઠેર વરસાદી પાણી જે છે જે લોકોના અવર જવર માટે બાધારૂપ બને છે. જી બિલકુલ. જીતુભાઈને પણ સવાલ કરીશ, કારણ કે જીતુભાઈ, અહીંયા ફક્ત વાત અમદાવાદ પૂરતી નથી, કારણ કે આજે આપણે અમદાવાદમાં એ પરિસ્થિતિ જોઈ, અમદાવાદના એ પૂર્વ વિસ્તારો કે જ્યાં જળ ભરાવની એ સમસ્યા સર્જાઈ અને એના પછી સત્તાધીશો એ કંટ્રોલ રૂમમાં જાય અને સ્ક્રીન પર બતાવે કે આવી પરિસ્થિતિ છે, અમે કામ કરી રહ્યા છે. આજે ફક્ત અમદાવાદની વાત નથી કરવી, પરંતુ એ વડોદરામાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કારણ કે એ પણ કહેવાતી સ્માર્ટ સિટી કે ત્યાંના સત્તાધીશો ઊંઘમાં હોય છે અને પછી સ્થિતિ ખૂબ વણસી જાય, એના પછી એ લોકો જાગે છે અને પછી એમને યાદ આવે છે કે ના, વિશ્વામિત્રી પર જે દબાણો થયા હતા એને તો આપણે દૂર કરવાનું લગભગ ભૂલી ગયા. એટલે વડોદરાની પણ એ પરિસ્થિતિ હોય છે. એટલે આપની પાસેથી મારે એ પણ જાણવું છે કે એ જે કામગીરી થતી હોય છે, એ કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ રહેતી હોય છે કે એનાથી આગળ પણ કંઈક થતું હોય છે, એ પણ આ વખતે સમજવું છે આપની પાસેથી. શું વડોદરાની જનતાએ આ વખતે પણ તૈયાર રહેવું પડશે? જો વૈભવી, આની અંદર કેવું છે કે આ લોકો દર વખતે પ્રી મોન્સૂન કામગીરી તો કરે છે, પણ એક કાગળ પર અથવા ખાલી દેખાડા પૂરતી જ હોય છે. અને અમે લોકો વડોદરા વાસીઓએ ગયા વર્ષે આ બહુ ભોગવી ચૂક્યા છે. અને એ ત્યાર પછીની આપણી આ મહામંથનની અંદર પણ મેં કહ્યું હતું કે આ લોકો અનગઢ આયોજન હોય છે, ન સમયસર એમના કામ પૂર્ણ થતા હોય છે અને માત્ર ખાલી વાતો કરે છે, મીડિયાને બોલાવીને કહે છે કે 90% કામ પતી ગયું, 95% કામ પતી ગયું, આટલા કરોડનો ખર્ચો કર્યો. પછી જયારે વરસાદની પરિસ્થિતિ આવે છે ને, વરસાદમાં ખાલી 1 કે 2 ઇંચ વરસાદ વડોદરામાં પડે ને તો પાણી ભરાઈ જાય છે. અને ગયા વર્ષે તો એવી પરિસ્થિતિ કે આખા વડોદરાની અંદર પાણી ભરાઈ ગયું કે જ્યાં કોઈ જગ્યાએ વર્ષો સુધી પાણી નહોતું ગયું. અને ત્યારે બી મીડિયાએ કહ્યું હતું કે ભાઈ આ જ્યાં છે તમે જે પ્લાનિંગ કરો છો એ પ્લાનિંગ પ્રોપર નથી. એક તો રોડ રસ્તા જે વૈભવી બનાવવામાં આવે છે એમાં જે રોડનો જે મેઇન રોડ બનાવવામાં જયારે આવે ને તો એને છોલવામાં નથી આવતો, એને 2 ઇંચ ઉપર સીધો કાર્પેટિંગ કરવામાં આવે. અને તમે જોજો દરેક આખા ગુજરાતમાં જેટલા મોટા શહેરો છે કે ગામડાઓ ડામરિંગ કરે ને તો એની ઉપર 1 કે 2 ઇંચનું ડામરિંગ કરતા જાય. એટલે રોડનું લેવલ જે છે ને એ મેઇન રોડના ઘરોથી લઈ અને બીજા બધાના ઘરોથી ઊંચું થતું જાય. અને સેમ ઇન્ટિરિયર જે રોડ હોય છે ને એની બી પરિસ્થિતિ આવી હોય છે. બીજું લાઇટ, આ પાણી અને ડ્રેનેજ મેઇન જે છે, વરસાદી કાચની કોઈ મરમ્મત કરવામાં નથી આવતી, ના આખા વર્ષ દરમિયાન કચરો સાફ કરવામાં આવતો, માત્ર પ્રી મોન્સૂનની અંદર ગટરો ખોલી કચરો કાઢવામાં આવે છે. બાકી કોઈ આખી જે વરસાદી કાચ કહેવાય ને એ વરસાદી કાચ કોઈ દિવસ સાફ કરવામાં નથી આવતી. એટલે પરિસ્થિતિ એવી થાય છે કે જયારે વરસાદ પડે ને એટલે વરસાદી કાચમાંથી પાણી પાસ ના થાય એટલે પાણી એની પોતાની જગ્યા કરે ને જો એની સાથે એની ડ્રેનેજ ની હોય તો ડ્રેનેજ ઉભરાય અને ડ્રેનેજમાંથી પાણી બહાર નીકળે અને એક બાજુ ઉપરથી વરસાદનું પાણી,
એટલે પરિસ્થિતિ એવી ખરાબ થઈ જાય કે બધી જગ્યાએ લોકોના ઘરમાં પાણી જાય, મેઇન રોડની દુકાનોમાં પાણી જતા રહે. હવે અમારી ત્યાં વડોદરામાં તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમારું જો ગ્રાઉન્ડ લેવલ પર તમારું જો મકાન હોય તો તમારે તૈયારી રાખવાની વરસાદમાં કે પાણી ઘૂસશે. દુકાનો વાળાએ એવું પરિસ્થિતિ કરી દીધી છે કે નીચે જે સામાન છે સહેજ વરસાદ પડે એટલે ટેન્શન એ આવી જાય કે આ જે માલ સામાન છે તે બગડશે, એટલે માલ સામાન સૌથી પહેલા કાઢવાનો અને જેટલું ઊંચું મુકાય એટલું ઊંચું મોકલવાનું. અને મને એ નથી સમજ પડતી કે દર વર્ષે જો આવી પરિસ્થિતિ સર્જાય છે તો એમાંથી પ્રશાસન શીખ કેમ નથી લેતું? શું જે એન્જિનિયરો જે ભરતી કરવામાં આવ્યા છે એ માત્ર ખાલી એમની પાસે ડિગ્રી છે, એમની પાસે કોઈ અનુભવ છે નથી, અને એમને કઈ રીતે કામ કરવું ને એ ખબર નથી પડતી. અને પરિસ્થિતિ એ છે કે કદાચ કોઈ હોનારત સર્જાશે તો બહુ તો શું થશે? જે કંઈ કામ કર્યું હશે તો સસ્પેન્ડ કરવામાં આવશે. સસ્પેન્ડ કર્યા બાદ થોડા સમય પછી શું થશે? ફરીવાર નોકરી મળવાની છે. અને જો સારો એન્જિનિયર હશે, આપતો લેતો હશે, તો એને જોયું છે કે હમણાં જે એક એવો કિસ્સો બન્યો, એને સસ્પેન્ડ કર્યો, એને પ્રમોશન સાથે બીજી જગ્યાએ બદલીમાં મૂક્યા છે. એટલે એમના પર શું વિશ્વાસ રાખવો એ હવે નથી ખબર પડતી. હવે તો એવું થઈ ગયું છે ગુજરાતની અંદર પ્રજાએ પોતાના ભરોસે જીવવાનું છે, ન કે પ્રશાસન અને સરકાર એમાં તમને સપોર્ટ આપવાની છે. તમારે ટેક્સ તો આપવાનો જ છે, પણ અમે અમારું જે કઈ છે એ લેતા રહીશું. બીજું, કોન્ટ્રાક્ટર, જે કોન્ટ્રાક્ટરોને એ લોકો બ્લેકલિસ્ટેડ કરે છે, તેમ છતાં પણ ફરીવાર એવું કે છે કે 2 વાર ટેન્ડર ભર્યું, 3 વાર ટેન્ડર ભર્યું, કોઈ આવ્યું નહીં એટલે એને કામ આપવામાં આવ્યું. ઘણી વખત જે વસ્તુની કિંમત 1 રૂપિયો હોય છે એને 10 રૂપિયામાં, એટલે જે ટેન્ડરની કિંમત ઓછી થતી હોય એની બમણી કિંમતથી ટેન્ડર આપવામાં આવે છે. અને સમયસર કામ પૂર્ણ નહીં થતું એટલે કોન્ટ્રાક્ટર એવું કે છે કે ભાઈ હવે આનો ભાવ જે સ્ટીલનો ભાવ હતો, સિમેન્ટનો ભાવ હતો, વર્ષ 2 વર્ષ પહેલા હતો, હવે આ વધ્યું છે એટલે પાછી એની કિંમતો વધે. રોડ રસ્તાની વાત કરીએ તો એવું થાય છે કે જો રસ્તો બનાવ્યો તો બીજું ડિપાર્ટમેન્ટ આવીને પાછું ખોદી નાખે. બિલકુલ ખોદી નાખે. એટલે તમે એક સારી વસ્તુ જે હોય ને એને ડેમેજ કરો ને એટલે પરિવાર એક ડેમેજ પર છે ને ખાલી થીગડું લાગે. બિલકુલ. અને ઘણી વખત આપણે એ જોયું છે રસ્તા ઉપર જે રીતે ઠીગડા મારવામાં આવતા હોય છે એ પણ આપણે ઘણી વખત જોયું છે. એટલે એ પણ એક સૌથી મોટી સમસ્યા છે. અને આપણી સાથે અન્ય ગેસ્ટ પણ અત્યારે જોડાયા છે. ભાજપ નેતા સ્નેહલભાઈ જોશી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા પ્રગતિબેન આહિર આપણી સાથે જોડાયા છે, અને અમદાવાદથી જ સ્થાનિક વિનીત અગ્રવાલ પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું પણ સ્વાગત છે મહામથનમાં. વિનીતભાઈ, પ્રશ્ન આપને પણ કરવો છે કારણ કે આજે આપે ખુદે એ મુશ્કેલી વેઠી હશે, કારણ કે અમદાવાદની એ સમસ્યા, પાણીની એ સમસ્યા, સ્માર્ટ સિટી એ આમ એ બિરુદ આપી દેવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા જયારે આપણે જમીની લેવલ પર જોઈએ તો કંઈક અલગ દેખાય. એટલે આમ શ્યોર તકલીફ પણ આપને પડી જશે. એટલે આજે આપે શું મુશ્કેલી વેઠી છે, શું પરિસ્થિતિ હતી, સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે. વિનીતભાઈ, અવાજ આવી રહ્યો છે? હા બેન, અમે શેલામાં રહીએ છીએ, એપલવુડ્સમાં. જી. હવે અહીં થોડો વરસાદ પડે છે 1 ઇંચ પણ તો આખું પાણી ભરાઈ જાય છે. અમે 2017 માં રહેવા આવ્યા હતા. બેન, 0 ડિસ્ચાર્જની પરમિશન આપી હતી બિલ્ડરને, પણ ગટર લાઈન જ નથી. હમણાં ગટર લાઈન આ લોકો નાખી રહ્યા છે પાવડાવાળા. સિનિયર સિટીઝનોને એટલી તકલીફ પડે છે, છોકરાઓને એટલી તકલીફો પડે છે સ્કૂલે જવામાં, ઇવન ડોક્ટર્સ માટે છે એ લોકોને પણ એટલી તકલીફ પડે છે જવામાં. આખા શેલામાં ગટર લાઈન નથી કહીએ. જી. અને વિનીતભાઈ, કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે, કેટલી વખત લોકો એકઠા થયા અને તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કર્યો? ઘણી વખત રજૂઆતો કરી. જી. ઘણી વખત રજૂઆતો કરી છે અવારનવાર, પણ કંઈ થયું નથી. આ લોકો શું છે, સરકારે બીયુ પરમિશન આપી દીધી બિલ્ડરોને બધાને, પણ ગટર લાઈનના કઈ ઠેકાણા નથી. ઓકે, બિલકુલ. અને તમે જોશો ક્લબ ઓસની સામે પણ નવો રોડ બન્યો હતો, એમાં પાછું ગટર લાઈન નાખવા માટે પાછો રસ્તો ખોદી કાઢ્યો છે. બિલકુલ. અને એટલા જ માટે એ સમસ્યા સ્થાનિકોની છે કે જે એ વર્ણવી રહ્યા છે. બિલકુલ. અને એટલા જ માટે સવાલો ઘણા બધા ઉભા થાય છે. પ્રગતિબેન, સવાલ મારો આપને છે, કારણ કે અમદાવાદની એ પરિસ્થિતિ જોઈ અને મેં શરૂઆતમાં એક વાત કરી,
આજે કારણ કે અમદાવાદની આ સ્થિતિ આપણે જોઈએ એટલા માટે આજે અમદાવાદની વાત કરી રહ્યા છે, પણ આ દર વખતનું છે. આ ફક્ત અમદાવાદ પૂરતી પણ વાત નથી. આ વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, એ કહેવાતી જે સ્માર્ટ સિટી છે ત્યાં આ પરિસ્થિતિ બહુ સામાન્ય બની ગઈ છે. હવે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જાય, લોકો હેરાન પરેશાન થાય, એટલે સવાલો ઘણા બધા છે. આપની પાસેથી મારે સૌથી પહેલા એ જાણવું છે, વિપક્ષ તરીકે પ્રી મોન્સૂન કામગીરીને લઈને કેટલા સવાલો ઉઠાવ્યા અને આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ પહેલાથી જ ખ્યાલ હતો, એની માટે કેટલી વખત રજૂઆતો કરી? વૈભવીબેન, આપે જોયું હશે કે અમદાવાદ અમારા ઓપોઝિશન લીડર શહેજાદભાઈ હોય કે બરોડામાં અમારા ઓપોઝિશન લીડર હોય કે રાજકોટમાં અમારા ઓપોઝિશન લીડર હોય, જ્યારે પ્રી મોન્સૂનનું કોઈ પણ સેશન ચાલતું હોય તો એમણે રજૂઆતો વારંવાર કરી છે. પણ આપણને સૌને ખ્યાલ છે કે આ સરકાર છે એને કોઈનું સાંભળવાનું નહીં, એમને કંઈ દેખાતું નથી, બસ ખાલી બોલવામાં માહિર છે એવી આ સરકાર છે. તમે જુઓ કે આપણે વર્ષોથી આ વીટીવીના સ્ટેજ ઉપર આવી અને વર્ષોથી અહીંયા આવીને આપણે જયારે થોડાક છાંટા પડે ને ત્યાં આપણે રોડ રસ્તાઓની વાત કરવા માટે ડિબેટો કરવી પડે છે. થોડા છાંટાનું હજી તો પહેલું ઝાપટું પડ્યું હોય ત્યાં ખાડાઓ થઈ જાય છે. કેમ કે એનો સૌથી મોટી વસ્તુ એ છે વૈભવીબેન કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કોર્પોરેટરો અને અધિકારીઓની જે મિલીભગત છે અહીંયા ચોખ્ખી દેખાય છે. એ જ વસ્તુ જ્યાં અમારા કોંગ્રેસના એમએલએ છે અને ત્યાંના રોડ રસ્તાઓ છે તો એને ડેપ્થમાં ચેક કરી અને પછી એમને જયારે કોઈ પણ ચેક કરવામાં આવે તો એવી રીતે કરવામાં આવે. જયારે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટાતી આવે, ધારાસભ્યો, સંસદ સભ્યો કોંગ્રેસ ભાજપમાંથી ચૂંટાતા આવે છે, છતાં પણ આપણે સ્માર્ટ સિટી, શાંઘાઈ સિટીની વાતો સાંભળેલી છે કે વિશ્વમાં સૌથી આગળ આવશે. હમણાં જ થોડા દિવસો પહેલા અમદાવાદને સ્વચ્છ સિટીમાં ફર્સ્ટ નંબર આપ્યો છે, પણ એ જ અમદાવાદની આજે આપણે ચર્ચા કરવી પડે છે કે રસ્તાઓના ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. અને કેટલા પોશ એરિયામાં, આનંદનગર એરિયાની વાત સાંભળી તમે, બોડકદેવ એરિયાની વાત, બોડકદેવમાં ગટરો ખુલ્લી મૂકેલી હોય છે, એવા પણ આપણે ઘણા કિસ્સાઓ જોયા છે. હમણાં વિનીતભાઈ વાત કરતા હતા શેલાની, જે આપણે ડેવલપ સિટીની વાત કરીએ છીએ કે અમદાવાદ જ્યાં મોટું ડેવલપ થઈ રહ્યું છે એવું આખું આપણે સાઉથ બોપલ જોઈએ, શેલા બાજુ જોઈએ તો ત્યાં મોટી મોટી બિલ્ડિંગો તો બની ગઈ છે, પણ ત્યાં કદાચ અત્યારે આપણે શેલામાં જવું હોય તો મને એવું લાગે છે કે કદાચ એક હોડકું ભાડે રાખીને ત્યાં જવું પડે એવી પરિસ્થિતિ હોય છે. O7 ક્લબની પાસે સમત્વ બંગલોઝની અંદર અડધા બંગલો ડૂબી જાય એટલા પાણીઓ ભરાઈ ગયા હોય છે. એપલવુડના આજુબાજુના બંગલોઝમાં એપલવુડ જે આખું બનાવેલું છે ત્યાં તો આપણે નાવ લઈને જવું પડે. તો ત્યાં ઘણા મારા ફ્રેન્ડ્સ પણ રહે છે. અમને એવું કે પ્રગતિબેન, અમને એવું લાગે છે કે 3 મહિના માટે અમારા લોકોએ અહીંયા હોડકું ભાડે રાખી લેવું જોઈએ. હવે આને આપણે કઈ રીતે સ્માર્ટ સિટી કહી શકીએ? કઈ રીતે આપણે એમ કહી શકીએ કે આપણે શાંઘાઈ જેવું બનાવવું છે? સાહેબ જાપાન જાય ત્યાંની બુલેટ ટ્રેનમાં બેસીને આવે તો એવું સપનું જોઈને આવીને એમ કે મારે અહીંયા બુલેટ ટ્રેન બનાવી છે, પણ તમે પેલા અહીંયાની પરિસ્થિતિ જુઓ, અહીંયાની ભૂગોળ જુઓ અને તમારે બિલ્ડરોથી એવી બધી શું બિલ્ડરોની સાથે તમારી સાંઠગાંઠ થયેલી છે કે તમે કોઈ પણ બીયુ પરમિશન વગર એમને ધન બિલ્ડિંગો બનાવવાની પરમિશન આપી દો છો, પણ જયારે એ બિલ્ડરો તેમના નિયમો મુજબ નથી કરતા તો એમના ઉપર તમે કેમ ફટકાર નથી લગાવતા? આ જે એરિયાની મેં વાત કરી છે ને વૈભવીબેન, એ મોસ્ટલી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ત્યાંથી ચૂંટાતી આવે છે. મને એવા એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કે સંસદ સભ્ય બતાવો કે એને આવી પાણીની સમસ્યાઓ થતી હોય તો ત્યાં જઈ અને કામગીરી માટે ગયા હોય કે એક વર્ષમાં એવું બન્યું તો બીજા વર્ષે આ બનાવ નહીં જ બને, અહીંયા તમારે પાણી નહીં જ ભરાય એવી વ્યવસ્થાઓ ત્યાં કરી આપી હોય. ભારતીય જનતા પાર્ટીને માત્ર બોલવું છે અને કામ કરવાની બાબત આવે છે ત્યારે આંખ આડા કાન કરી જવા છે. તમે જુઓ આજે અમદાવાદના એકેય રસ્તા ઉપર મેઇન હાઈવે લઈ લઈએ, આપણે એસપી રિંગ રોડ લઈ લઈએ, એસજી હાઈવે લઈ લઈએ કે નરોડા વાળો હાઈવે લઈ લઈએ કે આપણે અહીંયાથી બરોડા વાળો એક્સપ્રેસ હાઈવે લઈ લઈએ, ક્યાંય પણ જવું હોય તો એવો કોઈ રસ્તો નથી કે ત્યાં સીધે રીતે માખણ જેવા રસ્તા હોય ને જઈ શકીએ. જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પાસે મેં હંમેશા એવું સાંભળ્યું છે કે કુણા માખણ જેવા રસ્તાઓ થઈ ગયા છે, પણ એ અત્યારે જોવા જઈએ તો ખબર પડે કે એમનો આખો વિકાસ છે એ ખાડામાં જતો રહ્યો છે. માત્ર એમના જે બોલ બચન છે ને એ અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે હવે જનતાએ પણ સમજવું જોઈએ અને જોવું જોઈએ કે આ ખાલી હમણાં અત્યારે આજની તારીખે હું તમને વાત કરું કે હમણાં એવા મેસેજ આવે ને કે નરેન્દ્રભાઈ મોદી શેલા ગામ જવાના છે તો રાતો રાત ત્યાં ગટરની વ્યવસ્થા થઈ જાય, રાતો રાત
ટેમ્પરરી ગટરની વ્યવસ્થા થઈ જાય, ટેમ્પરરી રસ્તાઓ બની જાય, અને જ્યાં ત્યાં જાય ત્યાં ઝુંપડપટ્ટીની ઉપર પેલી જે પાથરવાનો આવે છે એ બ્લુ પથરાઈ જાય, અને બિચારા જે નાનું રોજે રોજનું કરવાના છે ને રેકડી રહીને રોજે રોજનું કમાઈને ખાતા હોય એવા લોકોને સાઇડલાઇન કરી દેવામાં આવે ને એવું બતાવવામાં આવે કે વાહ, શેલા જેવું તો કોઈ ગામ ના થાય ને શેલા જેવો તો ક્યાંય વિકાસ નથી થયો. આવું ટેમ્પરરી કરવું હોય તો કાલે ને કાલે થઈ જશે. બિલકુલ બિલકુલ. પણ આના માટે તો હું રિક્વેસ્ટ કરું છું કે કદાચ જો લોકોને એ હાલાકીમાંથી બહાર નીકળવું જોઈએ તો નરેન્દ્રભાઈએ દર 2 દિવસે આવવું જોઈએ, તો કમસે કમ લોકોને તો એનો વ્યવસ્થાનો ભાગ મળે અહીંયા. ઓકે, સ્નેહલભાઈ, હવે સવાલ આપને છે, કારણ કે એ સ્થાનિકો, એમને શું તકલીફ પડી એ પણ સાંભળ્યું, સ્થાનિકોની શું રજૂઆતો હતી આ સમય દરમિયાન એ પણ સાંભળ્યું, વિરોધ પક્ષ તરીકે પ્રગતિબેને જે એક એમનો પણ પક્ષ મૂક્યો છે એ પણ આખી વાત સાંભળી. હવે આખી હું તમારી સાથે ચર્ચાની શરૂઆત કરું એના પહેલા મારે 2 વ્યાખ્યા સમજવી છે. એક તો સૌથી પહેલા સ્માર્ટની વ્યાખ્યા શું થાય છે એ મારે સમજવું છે, અને પ્રી મોન્સૂન એની વ્યાખ્યા શું છે એ મારે સમજવું છે, કારણ કે બંને જે દ્રશ્યો આપણે જોયા એમાં મને ક્યાંય નથી દેખાઈ રહ્યું. એટલે સૌથી પહેલા જો કદાચ હું ખોટી હોઉં અને હું સ્માર્ટને કદાચ કંઈક અલગ રીતે ઇમેજિન કરતી હોઉં તો કદાચ તમે મને સાચી કરી શકો છો. એટલે સ્માર્ટ કામગીરી શું, એની પરિભાષા શું, અને પ્રી મોન્સૂન કામગીરી શું, એની પરિભાષા શું, એ સૌથી પહેલા સમજાવી દો. વૈભવી, સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે તમે જે દ્રશ્યો બતાવ્યા, જે પાણી ભરાયા છે અમદાવાદના ઘણા બધા વિસ્તારની અંદર, એ લોકોનું કહેવું છે, તો મારે 2-3 વાતની સ્પષ્ટતા કરવી છે. કે એક તો જયારે 2 થી 3 કલાકની અંદર, જેમ આજે જ અમદાવાદમાં રહેતા દરેક લોકોને ખબર હશે કે સમગ્ર અમદાવાદમાં અને ઇવન સાબરકાંઠાના વિસ્તારમાં પણ એક સાથે 3-4 કલાકમાં એક સાથે પાણી પડ્યું, તો તે સમયના જે આ વિઝ્યુઅલ્સ છે એમાં સ્વાભાવિક રીતે પાણી દેખાય. પણ એ જ જગ્યાએ અત્યારે હું ત્યાંથી આવ્યો છું, ત્યાં અત્યારે કોઈ જગ્યાએ વોટર લોગિંગ નથી. આ પહેલી વાત છે. બીજી વાત, જે તમે સ્માર્ટની વાત કરો છો, તો એ પરિભાષા જે છે એ સ્માર્ટ અને પ્રી મોન્સૂન, એ તમે વાત કરી તો પ્રી મોન્સૂન કામગીરીમાં લગભગ 1800 કિલોમીટરની ડ્રેન્સમાંથી 70,000 ટન જે છે કચરો એ ઓલરેડી ડીસિલ્ટિંગ કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ જે છે તે સતત વિકસિત જે છે શહેર છે. અમદાવાદનો વિકાસ આપણે સૌ જાણીએ છીએ કે સદંતર થતો જાય છે, અને મારા જે એક અહીંયા આપણા રહેવાસી એક જે જોડાયા છે એમના વિસ્તારમાં જે કામગીરી ચાલે છે, અને બીજા અન્ય વિસ્તારોમાં લગભગ 900 કરોડના ખર્ચે ડ્રેનેજના કામ ચાલી રહ્યા છે કે જે દિવાળી વખતે પૂર્ણ થશે. એટલે જ્યાં જ્યાં આ પ્રકારના કદાચ કામ ચાલતા હોય ત્યાં કદાચ ડિસ્ટ્રપ્શન હોઈ શકે, પણ આ પરમેનન્ટ નથી. આ મારે પહેલી વાત કહેવી છે. 2016 થી લઈને 2024 સુધીમાં લગભગ 750 કરોડના ખર્ચે ડ્રેનેજ નાખ્યા છે. અને અમારા કોર્પોરેટર, હું મણિનગર વિસ્તારનો છું એટલે આજે એની જ વાત કરીશ કે મણિનગરના કોર્પોરેટરો આજે દરેક જગ્યાએ આપ જોશો તો બિફોર ને આફ્ટરના ફોટા એમના સોશિયલ મીડિયા પર નહીં, એ ત્યાં પોતે ઉભા રહ્યા હતા, સવારે ગયા હતા અને એમને બતાવ્યું કે ગયા વર્ષે પહેલા શું હાલત હતી ને પછી શું હાલત હતી. એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, એક જે લોકો છે, ભલે ઘૂંટણસમાં પાણી જયારે ભરાય છે વરસાદ આવે ત્યારે પણ લોકોની વચ્ચે જઈ અને એના પ્રશ્નો સોલ્વ કરે છે. અને મણિનગર મારો વિસ્તાર એનું જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો પોલિટિકલ મોટિવથી એવું કહેતું હોય કે આ લોકો કામ નથી કરતા, તો મને લાગે છે કે જનતા પણ જાણે છે. ઓનલાઈન એપ્લિકેશન પર પણ કોઈ જે ફરિયાદ કરે છે તેનો અડધો કલાકમાં વૈભવી નિરાકરણ આવે છે. અને 8 જે મેજર શહેર છે એની અંદર 2000 કિલોમીટર જેટલું અપગ્રેડેશન થયું છે. હવે વાત એ છે કે પાણી ભરાવું જ ના જોઈએ આઈડિયલી, પણ અમુક એની અંદર જોગ્રાફિકલ પણ રીઝન હોય છે કે જે વિસ્તાર નીચાણવાળો હોય, કોઈ જગ્યાએ ઓલરેડી ડ્રેનેજનું કામ ચાલતું હોય કે ક્યાંક બ્લોકેજ હોય, તો આ પ્રકારની તકલીફ થતી હોય છે અને એ અમુક કલાક માટે જ હોય છે. એટલે મારું આપને પણ કેવું છે, આખા ગુજરાતની જો તમે વાત કરો તો 100 કરતા વધારે હાઈ કેપેસિટી પંપ છે એ લગાડ્યા છે. આપણા શહેરમાં અમદાવાદની અંદર જ 25 હાઈ કેપેસિટી પંપ લગાડવામાં આવ્યા છે. આજે આપણે વિઝ્યુઅલ જોઈ રહ્યા છે એ ત્યાં મારા દાણી લીમડામાં પણ ત્યાં કોંગ્રેસના, મેં આજે હું ત્યાંથી 4 વાર પસાર થયું, હું ત્યાં જ રહું છું, 1/2 કિલોમીટર દૂર, તો મને કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા દેખાયો નથી. હું આશા પણ નથી રાખતો, પણ એમના MLA ની ઓફિસ પણ ત્યાં પણ. એટલે અહીંયા આવીને વાત કરવી બેન અલગ છે, અને અમારા કોર્પોરેટરોના કાર્યકર્તાઓ જે રીતે રસ્તા પર લોકોની સાથે રહી, અધિકારીઓ સાથે સંકલન કરી, જે તે સ્તરે વાત કરી શકે કરી અને લોકોના પ્રશ્ન સોલ્વ કરે છે. આપણે હજી પણ ઈચ્છીએ છીએ અને જાણીએ છીએ
અને બેને જે સપનાની વાત કરી ને, તો મોદીજીનું સપનું એક ગરીબ માણસનું સપનું છે, એક ગરીબ દીકરાનું સપનું છે, અને આજે સાકાર થયું છે. લોકોને Okay. મફત સારવાર મળી છે. મને બેન અડધી મિનિટ આપજો, તમે ના, એમને પણ પૂરતો વરસાદની સમય આપ્યો તો. વાત કરાઈએ. વરસાદની મારી વાત અત્યારની મારે situation મારી વાત મૂકવી જરૂરી. હા, વરસાદની વાત એવી નહીં, અત્યારની મારે બેન situation મારી વાત please. મૂકવી જરૂરી છે. મોદીજીના હા. સપનાની જે વાત કરી બુલેટ ટ્રેનનું, તો એ 2-5 વર્ષમાં સાકાર થશે. અને મારો યુવાન અહીંથી બોમ્બે સુરત બાજુ પણ જશે, અને બોમ્બે થી આગળ પણ દિલ્હીનું પણ નોર્થ બાજુ પણ બુલેટ ટ્રેનનો એક જે છે પ્રોજેક્ટ આવવાનો છે. એટલે મને લાગે છે કે સપના જે છે ગરીબોના એ ગુજરાતમાં સાકાર થયા છે, અને એમને પણ આશા રાખી કે મોદી સાહેબ આવે તો કંઈક સારું થાય. એટલે મને લાગે છે કે જ્યાં જ્યાં પણ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી છે ત્યાં વિકાસ થયો છે. આ જે પણ, અને હું આપના માધ્યમથી જવાબદારી પૂર્વક કહું છું કે જ્યાં જ્યાં પણ આ શેલા ગામને જ્યાં પ્રોજેક્ટ ચાલે છે ત્યાં થોડી ઘણી હાલાકી ભોગવવી પડે છે, પણ ટૂંક સમયમાં દિવાળી સુધીમાં આ પ્રોજેક્ટ પતી જશે. અને આવતા વર્ષે જ તમે તમારી ટીમને ત્યાં મોકલજો અને બિફોર અને આફ્ટરના વિઝ્યુઅલ્સ બતાવજો, Okay. એટલે લોકોને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીની કામગીરી ફક્ત સોશિયલ મીડિયા પર કે ફેસબુક પર કે ટ્વિટર પર નથી, પણ એ ગ્રાઉન્ડ ઝીરો પર પણ એટલું જ કામ કરે ઓકે છે. તમે વૈભવીબેન, બુલેટ ટ્રેનમાં જવાની વૈભવીબેન. એક સેકન્ડ, ખાલી એક સેકન્ડ. બુલેટ ટ્રેન સુધી તમે જવાની વાત કરી, પણ એ ઘરેથી બહાર તો નીકળી શકે ને પેલા એ વરસાદના પાણીમાં? See, હું એ જ ઘૂંટણ સમા કહેવા પાણી માંગુ હોય તો છું એ કે બહાર નીકળી શકે પછી ના, એટલે ક્યાં તમે એવું સફર કહો છો કે કરશે? દિવસથી 24 કલાક સુધી પાણી જ ભરાયેલું છે, એવું કહો છો તમે વૈભવીબેન? મનસ્નાલભાઈ, હવે તમે આને એક્ઝાજરેટ કરો છો. ના. આ વાતને, મારી વાત સાંભળો બેન. જયારે વરસાદ પડે 2 કલાક સુધી ત્યાં નીચાણવાળો વિસ્તાર હોય મારા ઘરનો, તો ત્યાં કુદરતી રીતે જે ઢાળ હોય એમાં પાણી ભરાય, પણ એવી પણ જગ્યાઓએ આપણે પંપ મૂક્યા છે, એ અડધો 1 કલાકની જે તકલીફ હોય એ વેઠવી પડે. તમે એવી વાત કરો છો બંને કે ભાઈ જાણે આખું પાણી અત્યારે અહીંયા સુધી ભરાયેલું છે અને આપણે ક્યાંય અમદાવાદમાં નીકળી નથી શકતા. હું મારી ગાડી લઈને આવ્યો છું ઘણા બધા બ્રિજ એવા છે 15 કે કિલોમીટર માથાથી ઉપર પાણી દૂરથી, છે. હું 15 કિલોમીટર અહીંયા દૂરથી સુધી ગાડી લઈને અહીંયા આવ્યો ઉપર છું, છે. ક્યાંય અત્યારે પાણી વૈભવીબેન ભરાયેલું નથી. એટલે કોંગ્રેસના બેનને પણ કહું છું કે મહેરબાની કરીને એ પણ જનતાની Okay. વચ્ચે જાય, જનતાની વચ્ચે જુએ તો એમને ખબર પડે કે પાણી ઉતરી ગયા છે અત્યારે. અને Okay. સવારે 1 કલાક માટેની જ આ પ્રશ્ન હતો. વૈભવીબેન, Okay, આ okay. 21મી સદીમાં આપણે રહીએ છીએ. એવા આપણે દેશો જોયા છે કે જ્યાં દરિયાની અંદર બ્રિજ બની ગયા છે. આપણા મુંબઈમાં સી લિંક બની ગયો છે દરિયાની ઉપર. અને તમે એવી વાત કરો છો કે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં 2 કલાક તો ભરેલા રહેશે જ પાણી. તમે એવું સ્વીકારો છો જનતાની 2 સામે? કલાક ભરેલા રહેશે અને એવું તમે- નથી કીધું. અને જયારે તમે વરસાદ પડે ત્યારે એમને- બેન સ્વાભાવિક રીતે ભરાય છે પાણી, અને એ નીકળેલી છે. તમારી સરકારમાં જેને વિકાસ કહેવાય ને, સમજો કે કોને વિકાસ કહેવાય. વિકાસ એને કહેવાય કે અડધી કલાકે જનતાને એનો ભોગ ના બનવું પડે. વિકાસ એને કહેવાય બેન, કે- તમારા મોઢે કે આ અહીંયાથી- એટલે સારું નથી લાગતું, અહીંયાથી કારણ કે બહાર તમારા નીકળે કોઈ તો નેતા તમને મને બધા 5 ફોટા સાથે બતાવો. આજે અમદાવાદમાં આટલો વરસાદ પડ્યો, મને 5 ફોટા બતાવો કે કોંગ્રેસના નેતા નીકળ્યા હોય. તમારા શૈલેષ પરમારની ઓફિસની બહાર જયારે પાણી ભરાયું તો એમનો માણસ, એમનો પ્રતિનિધિ નતો, હું ત્યાંથી જ નીકળ્યો આજે બેન, 4 વાર નીકળ્યો. તો તમે ખોટી વાતો અહીંયા ના કરો, તમે જનતાનું કામ કરો. જનતા અત્યારે એ જ કહે છે કે જે જનતાનું કામ કરશે એને જનતા વોટ આપશે. જનતાનું કામ કરો, અમે લોકો કરીએ છીએ, અમારી શક્તિ જે છે એ પ્રમાણે કરીએ છીએ, અને જનતા જાણે છે. હવે બેન બીજી બધી વાતો ના કરો, તમે વરસાદની વાત કરો. તમારા નેતા 5 નેતાના મને ફોટા બતાવો કે કોઈ આયા હોય. અમદાવાદના શહેર અધ્યક્ષ કે જે રજૂઆતો કરી મીટિંગમાં, પણ એના સાલમ પાસે ત્યાં ખેડસમાં પાણી હતા ત્યારે ત્યાં એને કયા અધિકારી જોડે વાત કરી? ત્યાં એનો કોઈ માણસ Okay. દેખાયો? એ પોતે દેખાયા? ના દેખાયા. સ્નેહલભાઈ, જનતા વચ્ચે આવું નથી ભાઈ તમારા લોકો. ઓકે વિનીતભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? હા વિનીતભાઈ, હું સ્નેહલભાઈએ એ વસ્તુ કહેવા અત્યારે જે માંગુ વાત છું. કરી અને એમણે હવે- જે આખી પરિસ્થિતિ બતાવી, હવે આપનું શું માનવું છે? શું આપ એ વાતથી સંતુષ્ટ છો? હા, સંતુષ્ટ છે. અને બીજું, સરકારે હમણાં જે પર્કોલેટિંગ વેલની સ્કીમ લાવી છે રિવર્સ બોરની, એનાથી ઘણો ફાયદો થશે. અને સરકાર અમને પણ સેલામાં ઘણું હેલ્પ કરી રહી છે પર્કોલેટિંગ વેલ બનાવવામાં બધી રીતે. પાણી એમાં અંદર ઉતરશે તો વરસાદનું પાણીમાં ઘણો ફરક પડશે. બિલકુલ. સંતોષભાઈ પણ છે, સંતોષભાઈ પાસે હા. પણ હું જઈશ અને એમને પણ આજ મુદ્દે સવાલ કરીશ. સંતોષભાઈ, સ્નેહલભાઈએ જે આખી વાત કરી, શું આપ પણ એ વાતથી સંતુષ્ટ છો? એમણે જે બતાવી એ પ્રમાણે કામગીરી થઈ રહી છે? શું 1 જ કલાકની અંદર બધા પાણી ઓસરી ગયા હતા અને બધું ફરી એક વખત ક્લીન, નીટ, વ્યવસ્થિત થઈ ગયું હતું? સ્નેહલભાઈને પહેલા તો હું કહી દઉં કે હું ભાજપનો સમર્થક છું, એટલે કદાચ હું હમણાં થોડી વાર પછી કંઈ બોલું તો એમને એવું ના લાગે કે ભાઈ હું વિરોધી છું. બરોબર. બીજું કે જ્યારે અમદાવાદ પણ કોર્પોરેશન કામગીરી કરતું હોય ત્યારે એ તંત્રની જે જવાબદારી છે તેના ઉપર જે અધિકારીઓની ઉપર જે ધ્યાન હોવું જોઈએ, ત્યાં
આજે બુલેટ ટ્રેન તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હોય તો સુશાસન પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી જે સપનું છે અને એ સપનાને પૂરા કરવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં બેઠેલા તમામે તમામ મેયરથી લઈને જેટલા પણ કોર્પોરેટરો છે બધાની જવાબદારી છે. તો કેમ આ પાણી ભરાઈ રહે છે? તો એના માટે એમણે બહુ જ ઝીણવટ તપાસ કરવી જોઈએ. ક્યાં લેવલ નથી જળવાતું, ક્યાં પાણીમાં નિકાલ માટેની વ્યવસ્થા નથી, આ બધું ધ્યાન રાખવાની જવાબદારી છે. ફક્ત ને ફક્ત મીડિયા ઉપર આવીને માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે એમ કહીને આજે હમણાં 2 દિવસ 3 દિવસ પહેલા જ મેં સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરે એવું કીધું કે આ કોંગ્રેસના જે છે એની નજર લાગી ગઈ છે રોડ ઉપર. હવે કોંગ્રેસના લોકોની નજર લાગી ગઈ છે કે ત્યાં જે કામગીરી કરવાની હતી એ ગુણવત્તા નથી જળવાઈ, એના માટે આ થયું છે. એ બધું સમજવાની જરૂર છે. ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદીના નામને જીતીને અને ખોટી ખોટી વાતો કરવાનો કોઈ મતલબ નથી. સુશાસન પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીનું જે છે એ સપનું છે એને સાકાર કરવા માટેના પ્રયાસો કરો અને ઓપોઝિશનને દબાવવા કે જનતાને પૂછો. અમે બી જનતા જ છીએ, બરોબર? વિપક્ષનું કામ કરે, તમે તમારું કામ કરો અને લોકોને જે સુશાસન આપવાનું નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે એને સાકાર કરો. ઓકે જીતુભાઈ, પ્રશ્ન આપને, કારણ કે અહીંયા અમદાવાદની વાત થઈ પણ વડોદરાની એ પરિસ્થિતિ આપે પોતે જોઈ છે અને જમીની વાસ્તવિકતા પણ આપને ખ્યાલ છે કે શું પરિસ્થિતિ થતી હોય છે, લોકોને શું હાલાકી પડતી હોય છે. અને પહેલા જયારે મેં પ્રશ્ન કર્યો ત્યારે એ વરવી વાસ્તવિકતા પણ આપે જણાવી અને હજુ પણ જયારે એ વિશ્વામિત્રીનું એ કામ થયું છે અને હજી પણ કોઈ ગેરંટી નથી લઈ શકતું કે જો કદાચ વડોદરામાં જો 5 થી 7 ઇંચથી વધુ વરસાદ ખાબકે તો શું થાય, હજી પણ કદાચ કોઈ એની ગેરંટી નહીં લે એવી પરિસ્થિતિ છે. એટલે પ્રશ્ન મારો એ જ છે કે કરોડોનો એ ખર્ચ પણ એ દેખાતો નથી, તો શું એ ત્યાંના જે સત્તાધીશો છે એ શું ખરેખર એટલા જાગૃત છે કે એમને પણ પોતાની વાતનો ખ્યાલ છે કે જો કદાચ આ ખર્ચ અમે એક કાગળ પર બતાવી રહ્યા છે પણ એ ખરેખર એ ત્યાં થયો જ નથી. કારણ કે જો થયો હોત તો જે પેલી માટી સાઈડ પર રાખી હતી વિશ્વામિત્રી નું જે કામ થયું એ માટી માવઠામાં ધસી ના પડી હોત, એ પણ ના થયું હોત. એટલે કદાચ એ પ્રશ્ન છે અને એ પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ લોકો હવે આશા રાખીને બેઠા છે કે કંઈક એમને જવાબ મળે, પણ એ પણ અપેક્ષા નથી. હવે શું આપને એવું લાગે છે કે એ જે કામગીરી થવી જોઈએ એ યોગ્ય રીતે નથી થઈ અને એ વિશ્વામિત્રીનું એ નામ જે ફક્ત અત્યારે લેવામાં આવ્યું છે એ ફક્ત એક કાગળ પૂરતું સીમિત રહી જવાનું છે? જો વૈભવી, અમે લોકો મીડિયાએ વારંવાર કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમને પૂછ્યું છે કે શું આ વર્ષે પૂર નહીં આવે, તો એમને એક જ વાત કીધી કે અમે એની ગેરંટી ના આપીએ. હવે સવાલ ત્યાં આવીને ઉભો રહ્યો છે કે વડોદરાની જે પ્રજા છે એને જ્યારે બી થોડો ઘણો બી વરસાદ થાય ને અને જો સતત ચાલુ રહેશે તો પૂર આવશે એવી બીકમાં આજે બી વડોદરાની પ્રજા જીવી રહી છે. કોઈ પોતાની ત્યાં જોબ પર ગયો હોય ને વૈભવી અને જો વધારે વરસાદ થાય ને તો એને સૌથી મોટી ચિંતા એ થાય કે પોતે ઘરે કઈ રીતે પહોંચી શકશે. અને જો ઘરે પાણી આવી જશે તો ત્યાં ઘરે એના ઘરના ફેમિલી મેમ્બર જો એકલા હશે તો એ શું કરશે? કરોડોનું બજેટ ફળવાય છે, કામની શરૂઆત થાય છે, પણ જો સ્માર્ટ સિટી અને સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, સ્નેહલભાઈએ કીધું કે સ્માર્ટ સિટીની અંદર હવે બધું થઈ રહ્યું છે, બરાબર? સ્નેહલભાઈએ કીધું કે નીચાણવાળા વિસ્તારમાં પાણી તો ભરાય, પણ હું સ્નેહલભાઈને એક કહીશ કે એ લોકોને પૂછવું જોઈએ કે ભાઈ નવી ટેકનોલોજી અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો લઈ આવ્યા છે તો જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો પાણીનો નિકાલ કરવાનો કોઈ રસ્તો કરો. કયા ટેકનોલોજી થ્રુ એ પાણી વહેલામાં વહેલી તકે નીચે ઉતરી જાય અથવા તેનું પાસ થવાની જગ્યાથી પાસ થઈને નીકળી જાય. હવે તો દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે અને ટેકનોલોજી એટલી સરસ આવી ગઈ છે અને ગયા વર્ષે જે ભૂલો થઈ હોય એમાં સુધારો કરી અને એનું પુનરાવર્તન ન થવું જોઈએ. આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવ્યા છે, ઘણી ડિબેટો કરી છે, પાણી ભરાઈએ ત્યારે ભેગા થઈએ છે, પ્રવક્તાઓ આવે છે, એ એમની ફરજ છે કે એ લોકો ડિફેન્સ કરે, પ્રોટેક્ટ કરે પાર્ટીને, કોઈ બી પાર્ટીના હોય, ચાહે પછી ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના સમયે થતું હતું ત્યારે કોંગ્રેસના પ્રવક્તા બધા પ્રોટેક્ટ કરતા હતા. પણ સત્ય જે હકીકત હોય ને એને સ્વીકારી અને મુસીબત આવે, કુદરતી આફત આવે તો કુદરતી આફતમાંથી જે થયું હોય તો બીજા વર્ષે આવું કદાચ થાય તો એનો રસ્તો શું એ આખું એક વર્ષ મળે છે વૈભવી.
બિલકુલ. બીજું એક વસ્તુ છે કે તમને ખબર છે કે ચોમાસાની અંદર આ વરસાદ વરસે તો તમે જે ટેન્ડરિંગ આપો છો એનો જે બોન્ડિંગ હોય ટાઈમ, બરાબર છે, એ ચોમાસા પહેલા જો પતતું હોય તો સારામાં સારી ટેકનોલોજી લગાવી અને જો પૂરું કરવામાં આવે, બરાબર છે, તો કદાચ પ્રજાને બી રાહત મળે અને વારા ઘડિયા આપણે મીડિયાને બી આ ડિબેટ ના કરવી પડે. આપણે સારા કામ જે છે વિકાસના કામો પણ બતાવ્યા છે, જે સારા કામો થયા છે એ પણ બતાવ્યા છે. બિલકુલ. સ્નેહલભાઈ ખોટું ના લગાડતા, પણ જે હકીકત છે એ સાચી હકીકત છે, તો મીડિયાએ સાચી હકીકત બી બતાવી છે. અને જ્યાં કઈ હશે પ્રશાસનની આંખ ખોલવાનો પ્રયત્ન બી અમે લોકોએ કર્યો છે. અમે વડોદરામાં જે કઈ નેતાઓ છે એમને પૂછ્યું હતું કે ભાઈ શું પૂર નહીં આવે, બરાબર, તો એ લોકો હજુ બી ગેરંટી લેવાતી કે 20, 25, 30 ઇંચ વરસાદ વરસી જાય 2-5 કલાકમાં તો આપણે સમજી શકીએ છીએ. પણ જો 2-5 ઇંચ વરસાદની અંદર અને એ જ જગ્યાએ જો પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત થઈ હોય, બરાબર છે, તો પછી ત્યાં ફરીવાર પાણી ન ભરાવા જોઈએ. ફરીવાર જો પાણી ભરાય અને પ્રજાને જો વેઠવાનો વારો આવે તો એ કામગીરી કેવી, એ એક સવાલ છે. બિલકુલ. સ્નેહલભાઈ, એટલા જ માટે પ્રશ્ન આપને કરું છું કારણ કે આપે જે વાત કરી અને ખૂબ સારી વાત જીતુભાઈએ પણ અત્યારે કરી કે જે અમુક વાસ્તવિકતા હોય એ કદાચ બતાવવી પડે અને વાસ્તવિકતાનો જવાબ લેવાની પણ અમે અપેક્ષા આપની પાસેથી રાખીએ છીએ. કારણ કે આપે જેમ કહ્યું બુલેટ ટ્રેનની કામગીરી તો એ સારી રીતે થઈ રહી છે, એ માનીએ પણ છે, પણ કમસે કમ ત્યાં સુધી લોકો પહોંચી શકે એ પણ વ્યવસ્થા એની જોવાની જવાબદારી પણ આપની જ છે, સત્તાધીશોની છે. એટલા જ માટે સવાલ આપને કરવા પડે. પ્રશ્ન મારો એ કે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે એનું શું? કારણ કે વચ્ચે જે એક રિપોર્ટ આવ્યો એમાં એ પણ જોયું કે કૃત્રિમ તળાવોની હાલત અમદાવાદમાં શું છે. જો પાણીનો સંગ્રહ કરવા માટે એને બનાવવામાં આવ્યા છે તો પછી કેમ એની જાળવણી નથી થતી, એનો શું જવાબ છે? બીજો પ્રશ્ન કે રીસર્ફેસિંગની જે કામગીરી રોડ પર કરી દેવામાં આવતી હોય, સામાન્ય રીતે આપણે જોતા હોય કે કોઈ રોડ એમાં કદાચ થોડા ઘણા ખાડા પડ્યા હોય એટલે ફરી એક વખત એની ઉપર એક આખું ટોપિંગ કરી દેવામાં આવતું હોય, એટલે જે લોકો ત્યાં આજુબાજુ રહી રહ્યા છે એમનો જે વિસ્તાર છે એમના ઘરો નીચા થતા જાય અને તે બહારનો રસ્તો છે વધારે ઉપર થતો જાય. સામાન્ય રીતે એ તકલીફ થવાની છે કે પાણી ભરાવાનું છે અને તમને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ છે જો રોડ ઉપર જશે તો લોકોના ઘરોમાં પાણી ભરાશે. તો એ થોડી તસ્દી કદાચ તંત્ર ન લઈ શકે કે જો કદાચ એ આખો રોડ હટાવીને એને ખોતરીને એ કામગીરી નથી કરવામાં આવતી તો તંત્ર ન જગાડી શકે, સત્તાધીશો ત્યાં ન પહોંચી શકે અને ન એવું કહી શકે કે ના તમે આખો રોડ બરાબર બનાવો, તમે કેમ એની ઉપર ફક્ત ને ફક્ત થીગડા મારી અથવા તો એની ઉપર એક આખી લેયર બનાવીને લોકોને તકલીફ પહોંચાડો છો? એ પણ જવાબ તો લોકો માંગી રહ્યા છે. જી, મારે પહેલા એ જ વસ્તુ કહેવી છે કે અગ્રવાલજીએ જે વાત કરી કે જ્યાં પર્કોલેશન વેલ તો એ દરેક મકાન કે બિલ્ડિંગની અંદર કમ્પલસરી છે, એટલે એ ઇસ્યુને આપણે ત્યાંથી એડ્રેસ કરીએ, આપણું વોટર લેવલ પર ઊંચું આવે, એ એક બહુ અગત્યની મુદ્દો છે. બીજું, તમે જે લેક્સની વાત કરી તો અમદાવાદના 3 મેજર લેક અને 200 થી વધારે નાળાઓને રિજુવિનેટ કરવામાં આવે છે. મેં જેમ આપને પહેલા પણ કહ્યું કે 1800 કિલોમીટર જેટલા ડિસ્ટન્સના નાળામાંથી 70,000 પ્લસ ટન કચરો જે છે તે આખા વર્ષે કાઢવામાં આવ્યો છે અને એને ત્યાં ફરીથી એ કાર્યરત રહે એના માટે ખૂબ જ મહેનત કરીને એ લેક્સને રિજ્યુવિનેટ કર્યા છે. ચંડોળા તળાવની અંદર આપણે જે અતિક્રમણ હતું એ કાઢીને પણ એને પોતાનું જે નેચરલ સ્ટેટમાં લાવવાનું કામ જે છે તે પણ ભાજપની ભૂપેન્દ્રભાઈની સરકારે જ કર્યું છે અને આ પણ એક ખૂબ મોટું એક બેઝિન છે કે જેની અંદર આજુબાજુના વિસ્તારોનો નેચરલ ફ્લો પાણીનો આવતો હતો અને હવે એ ફરીથી એ તળાવ જે છે તે કામ કરતું થઈ ગયું છે અને કેટલાય તમે વિચાર કરો એની અંદર હજારોની કદાચ લાખો લીટર પાણી જે છે તે પ્રોપર વેમાં જે કુદરતી રીતે એની અંદર પર્કોલેટ થશે જમીનની અંદર, તો આ બહુ જરૂરી છે. રોડના ટોપિંગની એની વાત કરી તો ચોક્કસપણે હું કહીશ કે કોક જગ્યાએ ત્રુટી રહે છે અને પ્લસ જે વડોદરાની સ્પેસિફિકલી વાત કરીએ તો હું પણ કહું છું કે ડિફેન્ડ કરવાનો જે વિષય આમાં એટલે નથી આવતો કે વડોદરાની અંદર ત્યાંના જે વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે ઓવરફ્લો થાય છે. ત્યાંની જોગ્રાફિકલ સિચ્યુએશનના લીધે કામગીરી દરમિયાન જે ખરાબ તકલીફ પડી અને જેમ તમે પણ કીધું કે ત્યાં માટી હતી એ ધસી ગઈ વગેરે, અને જેમ ભાઈએ કીધું એમ કુદરતી આફતનું તો કોઈ ગેરંટી ના લઈ શકે કોઈ પણ પાર્ટી હોય અને સ્વાભાવિક છે અને એ સારું છે કે અમારા નેતાઓ પણ એમને ઓનેસ્ટલી કહે છે કે ભાઈ અમે ગેરંટી નથી લેતા કે ભાઈ વરસાદ કેટલો પડશે એ કોઈ ના લઈ શકે, પણ એક પેટર્ન આપણે વરસાદની જોઈ છે લેટલી. મારી જોડે 2015 થી લઈને 2024 ના તમે આંકડા જોશો ને તો એની અંદર એ છે કે વધારે વરસાદ ટૂંક સમયમાં પડે છે. આખા વિશ્વની અંદર આ જે જીઓલોજીકલ પેટર્ન બધી બદલાય છે એ આપણે ગુજરાતમાં એનાથી અછૂતું નથી.
એટલે જેમ જેમ એ પેટર્ન્સ બદલાય તો એની અંદર શું શું કરવું, અને સ્માર્ટ સિટીની આપણે આની અંદર ઉલ્લેખ ઘણી વખત થયો, તો મારે એ જ કહેવું છે કે 50 કરતા પણ વધારે જે ટેકનોલોજીથી ચાલતા રેઇન ગેજીસ, એટલે જ્યાં જ્યાં વરસાદ કેટલો પડે છે એ પણ આપણી જોડે છે. બીજું મારે આપના માધ્યમથી એક ભારતીય તરીકે ગર્વથી કહેવું છે કે આપણી જોડે જે જીઓલોજીકલ જે સિસ્ટમ છે વેધરની, એ આખા વિશ્વમાં કદાચ ક્યાંય નથી. 6x6 ના કિલોમીટરનું એક સ્ક્વેર બને છે ને એની અંદર શું શું ચેન્જીસ આવશે એનો એનાલિસિસ આખા ભારત દેશમાં થાય છે. અને મને ખરેખર ગર્વ થાય છે કે આપણે આ ટેકનોલોજી છે. અને જેમ મેં આપને કીધું કે લોકલ સ્તરે, રાજ્યના સ્તરે અને જ્યાં જ્યાં પણ જે તકલીફ પડી છે અમે જનતાની સાથે રહ્યા છે. મેં જે વાત કરી કે પાણી ભરાયા છે, એટલું એવું નથી કહેતો કે આખો દિવસ ભરાયેલા રહેશે. આ કદાચ જયારે વરસાદ ખૂબ એક સાથે 2-3 કલાકમાં પડી જાય છે તો એ જે 1 કલાક કે 2 કલાકનો સમય હોય છે કે જે પાણીને ઉતરવાનો સમય લાગે, પર્કોલેટિંગમાં સમય લાગે, એ રહે છે. અને ચોક્કસપણે આપે જે વાત કરી એ વસ્તુ પર ખરેખર ધ્યાન આપવાની વધારે જરૂર છે કે જયારે રોડ બને ત્યારે એનું ડ્રેનેજ પ્રોપર થાય, એની આજુબાજુ નાળા થાય અને એનું લેવલ એવું ના થાય કે પછી રોડના લીધે આજુબાજુના રહીશોને જે આપણે સહુલિયત આપવાનો પ્રયાસ કરતા હોય એના બદલે તકલીફ થાય. એટલે એ પણ જે છે ટેકનિકલ વિભાગ જે છે કોર્પોરેશનના, એનું ધ્યાન દોરવાનું કામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કરે છે. અને આપના જેવી સતર્ક ચેનલે આ વિષય ઉઠાવ્યો છે, એટલે ચોક્કસપણે આના માધ્યમથી પણ લોકોને ખ્યાલ આવશે કે આની અંદર શું શું ત્રુટી છે અને આને કેવી રીતે સુધારવી. જી ઓકે, પ્રગતિબેન, પ્રશ્ન આપને, કારણ કે સ્નેહલભાઈએ પણ એક વાત એ કરી કે દાણી લીમડા એ આખો વિસ્તાર કે જ્યાં છે પાણીની સમસ્યા સર્જાઈ, તો ધારાસભ્ય શૈલેષભાઈ સમયે ક્યાં હતા? તમે એ સવાલ ઉઠાવો, વિરોધ પક્ષનો એ અધિકાર છે કે ના, એ પ્રજાના પ્રશ્ન માટે લડે, સવાલ ઉઠાવે, પણ આવી પરિસ્થિતિ હતી તો શું તમે એમને જવાબ આપશો કે તમારા ધારાસભ્ય ક્યાં હતા એ સમયે? વૈભવીબેન, જયારે દાણી લીમડા નહીં, આખા અમદાવાદમાં પૂર એકદમ પાણી ભરાઈ ગયા હોય ને એવી પરિસ્થિતિ હોય ને, ત્યારે મેં ભાજપના એક પણ કાર્યકરને ત્યાં કોઈના ઘરે ઘરે જઈને ફૂડ પેકેટ આપતા નથી જોયા. મોહબ્બત કી દુકાન નામ આપી અને અમારા વિરોધ પક્ષના નેતા શહેજાદભાઈ અને શૈલેષભાઈ એ લોકોને ઘરે ઘરે ફૂડ પેકેટ પહોંચાડેલા છે. આ પરિસ્થિતિ મીડિયાએ પણ બતાવેલી છે. એટલે જોરથી બોલવું, ખોટું બોલવું, એનાથી હકીકતોને તમે દબાવી ના શકો. પહેલી વાત એ કરું કે પ્રી મોન્સૂનની કામગીરી જયારે કરવાની હોય છે ત્યારે મને એવું કહો ને કે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાએ અને કોર્પોરેટરે ત્યાં જઈને ચેક કર્યું છે કે એમનું પૂરેપૂરું બજેટ વપરાયું છે, એમના અધિકારીઓએ સરખું કામ કર્યું છે, એવું કેટલી વાર ચેકિંગ થયું છે? અને દર વખતે વરસાદ આવે ત્યાં તમારે ગટરોની સામે જઈને આપણે બેસવું પડે છે અને એમના ઉપર આપણે ડિબેટો કરવી પડે છે. મારે એ પણ કેવું છે કે વડોદરાનો ભાઈ ઉલ્લેખ કરે છે કે ત્યાં નદીની આવી પરિસ્થિતિ છે, વિશ્વામિત્રી આમ છે, વિશ્વામિત્રી તેમ છે. ભાઈ, વિશ્વામિત્રીની આજુબાજુની જગ્યામાં મોલ કે બિલ્ડિંગ ના બનાવી શકાય એવી ભૌગોલિક પરિસ્થિતિ છે, તો તમારા મળતિયા બિલ્ડરોને તમે ત્યાં કેમ જમીનો આપીને મોલ અને... એક મિનિટ સ્નેહલભાઈ, ઊંચા અવાજે બોલવા કરતા પેલા સાંભળવાની પણ તાકાત રાખો, પછી બોલજો. ત્યાં શા માટે તમારા બિલ્ડરોને તમે ત્યાં મોલ બનાવવાની, બિલ્ડિંગો બનાવવાની પરમિશન આપો છો? કેમ કે તમારા મળતિયા હોય છે એટલા માટે થઈને? તમારે સ્વીકારવું જોઈએ કે તમારા આ જે ભ્રષ્ટાચારનો ભરડો ફેલાવ્યો છે ને એના લીધે થઈ અને સ્માર્ટ સિટીમાં રહેતા લોકોને આવી આવું ભોગવવું પડે છે. અને બીજી વાત કરું, ભાઈ, મારા ભાઈ ક્યારના બોલી રહ્યા છે કે કુદરતી આફત, કુદરતી આફત. મને એવું લાગે છે કે જેમ 10 વર્ષ પહેલા દેશને આઝાદી મળી છે એવી ભારતીય જનતા પાર્ટી વાત કરે છે ને, એમ બ્રિજ તૂટી જવો હોય, પાણી ભરાઈ જવા હોય, બોટકાંડ થવો હોય, અગ્નિકાંડ થવો હોય, ઘેડ વિસ્તાર આખો પાણીમાં ડૂબી જતો હોય, અમદાવાદ, બરોડા, રાજકોટ જેવા સિટીઓ પાણીમાં ડૂબી જતા હોય, તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી હવે એવું સ્વીકારી લીધું કે લોકો પાસે જઈને એવું બોલવાનું કે કુદરતી આફત છે. મને તો ત્યારે શરમ આવતી હતી વૈભવીબેન કે ગુજરાતના મુખ્યમંત્રી એવું જયારે ગંભીરા બ્રિજ તૂટે છે ને એવું કહે છે કે 23 માંથી 22 સાજા છે ને એક જ પેલો તૂટ્યો છે બ્રિજ અને આ કુદરતી છે. તો હવે માનવ સર્જિત કંઈ પણ થાય છે તો એને કુદરતના નામે ઠેલવી દેવું છે. ભારતીય જનતા પાર્ટીને હવે બહુ સરસ રીતે આવડી ગયું છે. એ લોકોએ સ્વીકારી લેવું જોઈએ કે વિકાસ શબ્દ જ હવે લોકોએ ના બોલવું જોઈએ અથવા તો બોલવામાં શરમ આવવી જોઈએ અને એ સ્વીકારી લેવું જોઈએ કે ભાજપનો ફુગ્ગો હવે ફૂટી રહ્યો છે. આ જ્યાં સુધી નહીં સ્વીકારે ને ત્યાં સુધી લોકોને અંધારામાં રાખી એક ચશ્મા પહેરાવી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને હમણાં ભાઈ એક લાઈન વાપરી કે એક ગરીબ દીકરાનું સપનું છે અને ગરીબ દીકરાએ જોયેલું સપનું છે. હું એવું આશા રાખું છું
એક ભારતના નાગરિક તરીકે આશા રાખું છું કે ભારત દેશનો અને મારા ગુજરાતનો દરેક નાગરિક છે એટલો ગરીબ બને કે 10 લાખનું સૂટ દિવસમાં 3 વાર બદલાવે અને 18,000 પોતાના પર્સનલ પ્લેનમાં ફરે ને એવા ગરીબ તો આ ગુજરાતના અને ભારત દેશના દરેક નાગરિકો બનવા જોઈએ. રાહુલ ગાંધી જેવા કહી દો ને એટલે ખબર પડી જશે. ભાઈ શરમ આવી જોઈએ રાહુલ ગાંધીનું નામ લેતા. રાહુલ ગાંધી જેવા. મારી વાત સાંભળો બેન, મારી વાત સાંભળો બેન, ખોટી ઉત્તેજના ના બતાવો. હા, રાહુલભાઈ તો બસમાં આવ્યા હતા, આણંદ બસમાં આવ્યા હતા, દિલ્હીથી બસમાં આવ્યા હતા, એએમટીએસ ની બસમાં ગયા હતા. તમે એવી વાત ના કરો ભાઈ, નેતાઓ પ્રોટોકોલ પ્રમાણે ફરે, તમે એ બધી વાત ના કરો. હવે બીજી વાત કરો, વિકાસ શબ્દની બેન અને વાત કરી વૈભવી બેન, આ લોકો વિકાસ શબ્દને કેવી રીતે વાપરે તો કે વિકાસ ગાડો થયો છે, ગાડો થયો છે, જનતાએ એમને ગાડો કરી નાખ્યા. તમે વાત સાંભળો બેન, આ બેન ખાલી ઉહાપો કરે છે. તો રાહુલ ગાંધી, તમે વાત કરો, રાહુલ ગાંધી જાણે એએમટીએસ ની બસમાં ફરતા હોય એવી વાત કરો છો બેન. જે નેતા હોય એ પ્રોટોકોલ પ્રમાણે, સેફટી પ્રમાણે, સિક્યોરિટી પ્રમાણે ફરે છે. એમાં તમને પૂછીને ના કરવા માટે ચર્ચા પૂરી કરવી પડે છે. ઠીક છે, સમયનો અભાવ છે એટલા માટે મારે ચર્ચા અહીંયા પૂરી કરવી પડે છે. આપણી સાથે બે સ્થાનિકો છે, એમને છેલ્લા એમની શું માંગ છે એ આપણે સાંભળી લઈએ અને એ અપેક્ષા એ રાખું છું કે આપ બંને વિરોધ પક્ષ તરીકે અને શાસક પક્ષ તરીકે એક સાંભળશો અને એમાં કઈ રીતે મદદ કરી શકાય એના વિશે કંઈક વિચારશો. વિનીતભાઈ, છેલ્લા આપની શું રજૂઆત છે? બેન, એક જ છે, જો વરસાદ તો બધે પડે છે. તમે જોયું હશે પોળમાં અને નવરંગપુર અને એ બાજુ પાણીનો ભરાવો થતો નથી. જી, તો સરકાર એ પ્રમાણે કામ કરે તો બહુ સારું રહે. અને કામ કરી રહી છે સરકાર ઓલરેડી, અને શેલામાં ગટર લાઈન નખાઈ રહી છે. ઓકે. અને હવડાના અધિકારીઓને બધા બહુ સારી કામગીરી નિભાઈ રહ્યા છે. બિલકુલ. સંતોષભાઈ, છેલ્લા 30 સેકન્ડમાં આપની પાસેથી જવાબ. આપની શું રજૂઆત છે? આજે પર્કોલેટિંગ વેલ બનાવે છે તો ખાલી પેપર ઉપર પર્કોલેટિંગ વેલ બને છે, એની જગ્યાએ જો સાચે પર્કોલેટિંગ વેલ બને તો આનો નિકાલ થઈ શકે. અને બીજું, આપણે કોંગ્રેસ પાસેથી એવી અપેક્ષા કરીએ કે જે જગ્યાએ એ લોકો હાલ કોર્પોરેટર છે ત્યાં એવી કામગીરી કરે કે જે બીજા વોર્ડ છે જ્યાં ભાજપ છે તો તેમને શીખવા મળે કે ભાઈ આવી રીતે થાય. તો ત્યાં બી કોંગ્રેસના શાસનમાં બી જો પાણી ભરાતું હોય તો પછી એ બંને ભાઈ વાત તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય. ઠીક છે, બિલકુલ. કારણ કે સમયનો અભાવ છે એટલા માટે ચર્ચા પૂરી કરવી પડે છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને ફરી એ જ મહાનગરોની પોલ ખુલી ગઈ છે અને એ સ્માર્ટ સિટીની જ્યારે પોલ ખુલતી હોય ત્યારે સ્વાભાવિક રીતે સવાલો ઘણા બધા ઉભા થવાના છે. કારણ કે જે કાગળ પર જે દેખાય છે એ કદાચ જમીન પર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ નથી દેખાતું. અને આજે ફરી એક વખત અમદાવાદમાં જે વરસાદ વરસ્યો એણે એની પોલ પણ ખોલી નાખી છે. એ અપેક્ષા સાથે કે જે કાગળ પર દેખાય છે એ હવે આપણને જમીન પર પણ દેખાય. મહામંથનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ હવે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેની પણ ચર્ચા કરીશું. રોકાઈશું એક બ્રેક માટે.